મોજમાં તો અમે પણ મોજમાં. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ અવર માય ન્યૂ બ્લોગ. તો મિત્રો હું છું આપણો પ્રિય પિયુષ. તો મિત્રો આજે બ્લોગની શરૂઆત પહોંચી એટલે મોજ મેં લેટ કરી છે બિકોઝ હું અત્યારે 9 વાગે ઉઠ્યો છું. ગઈકાલે મિત્રો એટલો બધો થાકી ગયો હતો ફરીને જે એવું ક્યારેય હું થાક્યો નથી બિકોઝ ખરીદી આ મારી પ્રથમ શરૂઆત છે ખરીદીની. તો થોડુંક મેનેજ થતાં થોડી વાર લાગે છે. રીતિકા તો એવી ને એવી જ છે પણ મારે થોડુંક લેફ્ટ રાઈટ થઈ ગઈ છે કેમ કે 50 કિલોમીટર દૂર જવાનું ને 50 કિલોમીટર આવવાનું એક્ટિવા લઈને એટલે બહુ ડિફિકલ્ટ છે તાપમાં. તો કંઈ નહીં મિત્રો, મારી તો ખરીદી કરી નથી પણ હવે રીતિકાની તમામ ખરીદી પૂરી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. ગઈકાલે મમ્મી સાડી લાવ્યા તારી કેવી લાગી તને? મને તો બહુ સરસ લાગે. સરસ લાગી ને? એટલે અમે પણ મેં વિચાર્યું કે રીતિકાની સાડી એવી લઈએ છીએ તો પછી મમ્મીને પણ લઈ લઈએ. તો મમ્મી એવી સાડી એક દિવસ પહેરી છે? જેમ ડિઝાઇન બદલાય એમ હાડીઓ આવે એટલે પહેરી નાખવા. પેપર કેવી લાગે છે સાડી? સરસ લાગે છે ને? ઓકે. ગુડ મોર્નિંગ જીરુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. ગઈકાલે ખરીદીનો અનુભવ કેવો રહ્યો તારો? અને આંખોમાં તો ઊંઘ તો જતી નહીં એવું લાગે મને. એ રાત્રે 12 વાગતા લગીને વીર ઊંઘ્યો નહીં, પછી સવારમાં છોકરા સ્કૂલે જવાનું હતું એટલે વહેલા ઉઠી ગયા નહીં? એટલે આંખોમાં ઊંઘ તો દેખાય છે નહીં મમ્મી એને? માથું ચડ્યું છે. માથું ચડ્યું છે? ગોરી ગઈ છે ને બકા? ના, એવું થોડું ગોળીઓ કરી મટી જાય ટાઈમ. તો ખરેખર મારી ખરીદી કરવા ક્યારે જઈશું? જમવા ત્યારે તમારી તો હવે તારું શું શું બાકી રહ્યું રીતિકા, મને એમ કેવું છે? કશું ખાલી પર્સ બાકી રહ્યું હા, અને બંગડી. બંગડી. બસ ને બીજું બધું તો પાર્લર વાળી લાવવાની છે. પર્સ, બંગડી, બસ એટલું જ બાકી? હા. બીજું કશું બાકી નહીં? બીજું કશું નહીં. ઓકે. તો મમ્મી તમે ક્યારે આવશો? જોનમાં આવશો કે પછી જોનમાં ડાયરેક્ટ આવે. ડાયરેક્ટ જોનમાં આવીશ? અહીં પહોંચવાની આવવાનું મારે હા હા 8 વાગે તો. હા. સાંજે વરઘોડો નહીં આવું? વરઘોડામાં હવે પેલી દેવાન ગાડી નક્કી કરેલી હા. પણ એ હાથે હોય એના લગ્નમાં જવાનું. એટલે વરઘોડો કોઈ નહીં આવે તમે બેમાંથી? વરઘોડામાં તો પપ્પા આવશે. પપ્પા આવશે અને બીજા દિવસે તમે આવશો? ઓકે. તો કંઈ નહીં મિત્રો, હવે ઘરે સિમ્બા છે એટલા માટે બંને જણાને એક જણે વહેંચે જવું પડશે. તો મિત્રો રૂહી ને પીહુ બંને લોકો તો હવે સ્કૂલે ગયા છે. તો ઘરના તમામ લોકો ફ્રેશ થઈ ગયા છે. હજુ તમારો ભાઈ ફ્રેશ થયો નથી બિકોઝ આજે લેટ ઉઠ્યો છે અને લેટ ઉઠ્યો છે પછી પણ અત્યારે બ્લોગ એડિટ કરે છે. જો અત્યારે બ્લોગ થાય છે, જો 22% થઈ ગયું છે. હવે આ બ્લોગ એડિટ કરીને તમે મૂકવું પડશે પછી મારે ફ્રેશ થવાનો મને ટાઈમ મળશે બિકોઝ પછી નવા બેસું તો ટાઈમ જતો રહે એટલા માટે ફટાફટ હું મૂકી દઉં બ્લોગ. ઓકે બોલો રીતિકા, બીજું કંઈ તમારે શું કહેવું છે? બસ કઈ નહીં, હવે આવું બધું કામ કરવા દે, જમવાનું બનાવીએ, બ્લાઉઝ સીવવાનું કામ આવું બધું આવી ગયું. હવે તું પેલો ચોલીનો બ્લાઉઝ સીવ ને બગા? હા, સીવી બધું ઉપર લઈ ગઈ કે નીચે છે? ઉપર છે બધું. બધું ઉપર લઈ ગઈ? હા. બાપરે. આ શું થયું? આ પેલું જે શું પેલું બનાવ્યું નતું વચ્ચે તરવી ને કશું. બાપરે, પણ આ બહુ વાગ્યું. જો તો એક ડજેલી છે તું. હા. પણ આવું કેવી બકા, થોડું કેર રાખ પોતાના શરીરની. અને આમ એ તેલ વાળું ભરેલું પેલું શું તપેલી કહેવાય ને, હા. અહીં મૂકેલી અને આમ કઈ લેવા જ ગઈ ને એ તપેલી આથડી ગઈ. આ થડી ગઈ એથી દાજી ગઈ એમ ને? દાજી ગઈ. બરાબર. મિત્રો ઘઉં લઈને આવ્યા. કેટલા રૂપિયા ઘઉં લઈને આવ્યા પપ્પા? 950 રૂપિયા 950 ના 20 કિલો? 4 કિલો 30 કિલો. ક્વોલિટી તો સારી છે ઘઉંની. જો સારી. આ કયા ઘઉં કહેવાય પપ્પા? ભલે ઘઉં કહેવાય કે ટુકડી ઘઉં? હા. દેશી ટુકડી ઘઉં. એની મજા નહીં. કેવું પપ્પા? દેશી ઘઉં ખાવા મજા છે. અંગ્રેજી ઘઉં કયા આવે છે પપ્પા? મને કહો હેડો. બોલો. બીજા બહારના ઘઉં. હવે બેહો ને હેડો. જય લમિતા 30 કિલોની ઘઉંની પટ્ટી કેટલા રૂપિયા પડી પપ્પા તમે? 900 રૂપિયા? 950 રૂપિયામાં. ચલો આ તને બતાવી પ્રીમિયમ ક્વોલિટી. પ્રીમિયમ ક્વોલિટી 20 કિલો 20 કિલો બચે 10 કિલોનું દેણું દેડાવ. જો લે મિત્રો એવરી વખત અમે આટલું જ દેણું દેડાય છે. આખો ભરી છે ખાવ ડબ્બો? બસ. મોતી વેરાના ચોકમાં ઘઉંનું નામ છે. જો મોતી. ઓલે મોતી ખાલી મોતી હે ને? બેસ્ટ મોતી બેસ્ટ મોટી બેસ્ટ. મોતી બેસ્ટ મોટી બેસ્ટ. ભલે ઘઉં કેવા આવે હતા? બાલ્ય લોબા આવો ઘઉં એની હાઈટ ના થાય પેલી બાજુ લુણાવાળા બાજુ થાય. તે ભલે ઘઉં આપણે ના સારા લાગે? જો ચોઈલા બા આ કેમ? બહુ ભાવ એનો. એવું? હા, બાલ્ય ઘઉંનો ભાવ વધારે 700-800 રૂપિયા કિલો મણના. મણના 30 કિલો. શું કરું છું અત્યારે તું? કપડાં ધોવા તો જમવાનું નહીં બનાવવાનું બકા? બનાવવાનું પણ પેલા કપડાં ધોઈ નાખો. એવું? હા. જેટલું તમે લોકો ભલે ઘઉં વાપરો કે ટુકડી ઘઉં? ટુકડી ટુકડી? આપણે ટુકડી જ વાપરે છે. આપણી બાજુ ટુકડી એટલે હું જુદી રહું છું. એવું નહીં, ત્યાં તારે પિયરની વાત કરું છું બકા. હા, ત્યાં કેવા વાપરે છે? ટુકડી. ટુકડી જ? બધી ટુકડી જ મને જોવા મળે છે. વાત હતા પપ્પાને બહુ ગમે. કેમ એવું મમ્મી? એટલે શું મને કે આ દારામાં મોકલા, ઘઉં લેવા મોકલા, પછી છોકરા પપ્પા. લેવા મોકલા. जब तक जिंदगी में श्वास है तब तक नहीं छोड़ेंगे क्या मम्मी? હા, નહીં છોડી. नहीं छोड़ेंगे. હા, જેને જે કરવા નહીં મળતું પપ્પા એ લોકો કેવા હશે ત્યારે એમ કહો હેડો. જો અમુકના પત્ની નથી, અમુકના પતિ છે, અમુકના પતિ છે, અમુકના પત્ની નહીં. તમારી બેનું જોડું પપ્પા એક અમર કહેવાય, અમર. હા, 1000 વર્ષ જીવવાનું. હા, જો
તો મને હાથે જન્મ સાથ શું કાલેલો બોલો એ વસ્તુ સાચી નહીં મમ્મી જન્મ સાથ શું કાલેલો પપ્પા શું કહ્યું કે જન્મ કા સાથ હે तुम्हारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा। જેલા મમ્મી પપ્પાનો પ્રેમ ઉભરે આવ્યો છે બહુ ઉભરે ના જાય મમ્મી તો રાખજો નહીં ના શું કા ઉભરાય આ ઉંમરે ઉભરાવાનો વારી મારા 50 વર્ષ થાય એમને 57 વર્ષ થાય આ શું ઉભરાવાનું આ ઉભરાવાનું હોત તો તારી 35 વર્ષે જ ઉભરાઈ તા 30-35 વર્ષે હા એ સાચી વાત લેસીન મે શું કહે છો આખી જિંદગી તો કઈ ના સાચી વાત મમ્મી પણ હું એવું કહેવા માંગુ છું કે જો શું કહેવાય આટલી આ ઉંમર લગી આવતા લગી તમે લોકો કેટલી વખત એકબીજાને માફ કર્યા છે નહીં ઓ મમ્મી પપ્પાને તે માફ કર્યા છે કે તે પપ્પાને માફ કર્યા છે જો મારો વાંક હોય તો હું માફ કરી દઉં એમનો વાંક હોય તો એવાય માફ કર પણ મમ્મી આટલે કીધું મેં જોયું નહીં કે પપ્પા જાય હું માફી માંગે હું મોગું પણ હા એમ કહું છું પરમેશ્વર હોય એટલે આપણે નમી જવું પડે પડે તો માફી માંગી નહીં હોય નહીં પપ્પા મમ્મી હું માફી માંગી કદી હું શું કામ માંગુ માફી? જોઈ લો આમ તો મરદ હે નહીં પપ્પા जो मम्मी बाबू से क्या हमके लड़के वाले लड़की वाले पप्पा तो लड़की वाले मम्मी पप्पा लड़की वाले એટલે ક્યારે માફી ના માંગે ખબર પડી ભલે જે હોય એ પણ ગમે તેમ પતિનું મારી મારી માં ને મારા બાપ hatte કદી ઊંધા પરવરિશ નહીં આલી સીધી પરવરિશ પપ્પા તમારી પરવરિશ કેવી છે સીધી કુદી છે મારી ના માથાની ટોચરી ને પગે હોદી જોઈ લો મિત્રો કોણ પૈસા લાગે મેં તને કઈ પરવરિશ આલી મારો છોકરો ગાઈસ સ્કૂલેથી આવી ગયા ઘરે આજે તો લા રોજે રોજ તરબૂચ લઈને આવો છો તમે લોકો કાલે 4 કિલો લઈને આવ્યા હતા આજે 4 કિલો લઈને આવ્યા 4 કિલો કે 2 કિલો છે કિલો 4 કિલો રોજે રોજ 4 કિલો ખાય છે બોલા લોકો નહીં બેટા આ તો વહેલો રૂહી વહેલું ઉઠીને કેવું મજા આવી રાત્રે 12 વાગે ઊંઘવાનું હવે વહેલું ઉઠવાનું કેવું લાગે છે ઓ બેટા ફ્રીજમાં મૂકી દો બને તો ટેસ્ટ કરો ને કેવું લાગે લે ધૂળ જાય હા કાઢી લે શું બનાવો છો જે શાકભાજી લઈ આ ભાઈ બની આપે હજુ નક્કી નથી એમ નક્કી નથી લસણ ખાલી લસણ એકલું પેલું ખોલવાનું બધામાં લસણ વપરાય તો પેલું લસણ ખોલવું પડે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાની અહીંયા મસૂરની દાળ બનાવી છે જીલુએ અને જોડે ભાજીના રોટલામાં મસૂરની દાળ સારી લાગે જીલું તો હવે કે ના પણ ખાવું પણ વેટ લોસ કરવા માટે બાજરીનો રોટલો એવરી ડે ખાવો પડે નહીં શું વાત છે આ શેનું સબ્જી બનાવી છે કિલોડા બટાકા કેમ અલગ અલગ બનાવ્યું બે બનાવ્યું આ મમ્મી નહીં ભાવતી મસૂરની દાળ તો પછી કિલોડા બટાકા તારા મારી પૈસા કિલો બનાવ્યા મમ્મી શું વાત છે હું તો મસૂરની દાળ જ ખાઈશ તો ચાલો મિત્રો આજે કોમેન્ટ કરી દેજો કે તમને ગિલોડાનું શાક ભાવે કે નહીં ભાવતું નહીં મસ્ત લાગે સારું લાગે બાજીનો રોટલો વાવ ગેસ પરનો રોટલો જો કેવો બને છે ચૂલા ઉપર નહીં ટક્કર મારે તો મિત્રો રીતિકા કેનની ઉપર ગઈ છે ખબર નહીં શું કરે છે જીલુ શું કરું છું આઈને બજારમાં જવા માટે રેડી છું કેમ બજારમાં જવું છે બજારમાં લેવા જવાનું છે બોડી લોશન લાવવું છે હા? મોઇશ્ચરાઇઝર કેમ બોડી લોશન લોશન મસલે જતા ના લાવા યાર કેવું થઈ ગયું વાહ કેટલા ખરાબ હાથ છે તારા કાલ તાપમાં ફરીને તો વાંધો નહીં પણ જીલુ પૈસા કેટલા બચ્યા બકા 2000 રૂપિયા કેટલા 2000 જીલુ આપણે કાલે કેટલા લઈને ગયેલા ખબર ને તને જેટલા લઈ ગયા હોય એટલાના ખરીદજો એટલે પણ હિસાબ તો આ હિસાબ રાખતી ને મને એ ગમતું નથી બોલ હિસાબથી તમારે દેખતા તમે પૈસા આવે બધાય નહીં પણ 2000 રૂપિયા કેનું બચે આપણી જોડે કેટલા 17500 હતા ને હવે 17500 માંથી 2000 રૂપિયા બચ્યા બાપરે બાપ છે તો બહુ મોટી તો 5000 તમારી જોડે છે ને બીજા એટલે 17000 માંથી 7000 બચ્યા એમ એટલે 10000 વપરાયા 10000 હા ગઈકાલે 10000 ની ખરીદી કરી હા 10 તારે એકલા લોકોની તારી વીરની રૂહીની મમ્મીની તો જોઈ લો મિત્રો હવે ખરીદી થઈ ગઈ છે અને જેટલી ખરીદી થાય છે ને એ બધી અહીંયા જોવા મળશે તમને જો આ 1 2 3 4 અને 5 અને પાછળ છે 6 ઠેલી તમને જોવા મળશે હવે જેટલી અમે ખરીદી કરશું ને એ બધું અહીંયાથી લાઈન થશે આમ લાઈન કરશું એટલે મજા આવે પણ જેટલું અત્યારે તાપ છે બકા જવું નથી છો ને મોડી છું એસાઇનમેન્ટ લેવાનું છે ને બધું પરીક્ષા આવી તો એક વિષયનું એક દિવસ હું રિવિઝન કરાવી દઉં તો આટલું અઠવાડિયું તો ધ્યાન અપાવું નહીં પણ અત્યારે અપાવો હું શું કહું છું તું કયું ફેશિયલ લાવવાનું છું 22 તારીખે ફેશિયલ હા ઓરથી પ્લસ નું કયું ઓરથી પ્લસ કયું બોલ તો કમ્પ્લીટ તો ના પણ બોલ ને જલ્દી બોલ તું કયું ફેશિયલ છે કયું ફેશિયલ ઓરથી પ્લસ જાઓ ઓ ભગવાન ફરજી O3 પ્લસ હે O3 પ્લસ હા એમ બોલ ઓળથી ઓ ભાઈ
ખતરનાક જીરું ખબર નહીં તું કેટલી નોલેજેબલ છું. બહુ જ બહુ નોલેજેબલ છે. ગઈકાલે પેલા શું કરી દીધું પેલા વસ્તુ ના એંગર કોટી આ એંગર હન્ટર કોટી અને એને એંગર કોટી કહે છે. બાપરે બાપ, એંગર કોટી નીકળી મેં હંડર તારા બધા આવા બધા પ્રશ્નો મને બહુ જ એટલે બહુ હસાવે છે. બોલો ખતરનાક યાર. હવે જો દુકાનવાળા જઈને આ બધું ઇજ્જત ના કરજો મારી. આ તો દુકાનવાળાને જે કરે એંગર કોટી કહે તો ઇજ્જત મારી જાય. પછી ત્યાં ફેશિયલ માંગવા જાય O3 પ્લસ નું ફેશિયલ આપો તો પેલો ભાઈ શું કાઢીને આપશે તેને? O3 પ્લસ બોલ. હા, અને પછી હન્ટર કોટી. હંડર કોટી ઓકે નાઈસ. ચલો શું થયું? હા આ શું છે પણ બધા માર્ક્સ માસ્ક ના કહેવાય, આને ખાલી શીટ કહેવાય. પણ આના કેવી રીતે લગાવવાનું? કશું લગાવવાનું નહીં. ખાલી સીરમ આવે, થોડીક વાર મૂકી રાખવાનું, હા. કાઢવાનું. પછી કાઢી નાખવાનું એમ? અને એકદમ માસ્ક બની જાય ના આ માસ્ક છે જ નહીં પેલું. એવું? આ ઉખાડવા વાળું જે છે એ નથી. આ શું છે? સીરમ આવે. સીરમ આવે. આ તમે મૂકો એટલે આનું જે સીરમ હોય તમારા સ્કિન ની અંદર. બરાબર. તો જોઈ લો ગાઈઝ, આ બ્રાઇટ રીતનું છે ને કમ્પ્લીટ વિટામિન સી સીરમ. હા આ રીતે. બસ ખાલી આના પછી ધોઈ નાખવાનું ને? બેસ તૈયાર કશું કરવાનું નહીં, ખાલી એમને જ લગાવીને છોડી દેવાનું. એક ટાઈપનું ક્રીમ ટાઈપ મોઇશ્ચરાઇઝર હા, જેવું ક્રીમ હોય ને, ટાઈપ. હા moisturizer, રાઈટ રાઈટ. ready-made type. પણ જો અહીંયા બધું લખ્યું છે રીતિકા. પણ અલગ અલગ પેલા ફ્રૂટ નું આવે 15 મિનિટ પછી જો એ માસ્ક અલગ આવે ને આ વસ્તુ અલગ આવે. હોય 15 મિનિટ અહીંયા રાખવાનું છે, પછી હા. વોશ કરી નાખવાનું મોં. જો હવે ચારકોલ પણ લીધા છે, અહીંયા પોન્ટની સુપરલાઇટ જેલ પણ લીધી છે. જો એ અલગ છે. એવી રીતનું છે, આ લગાવે જ છે. આ ગોલ્ડન ગ્લો સ્ક્રબ આવે એવરી સ્ક્રબ ઘસવાનું ના પેલું ઉખાડવાનું. હા. સ્ક્રબ પણ આ નવું મેં જોયું હો ભાઈ. આનું સીરમ પાઉચ શીટ છે કહેવાય. હા સીરમ શીટ આવે. આનું પાઉચ છે ના પેલો ટ્યુબ છે sorry. 115. એક કામ કરી દે, ચારકોલ એક જ લે અને આ લઈ લે એક. ના પેલું અલગ ફ્રૂટ નું આવે છે ને તો પેલા એમના તે મળે છે આવું જ મળે છે? ના આ તો મને બહુ ફૂલ્લો નીકળ્યો ગાર્નિયર નું તો સીરમ થી ને એમ વાંધો જે નહીં. ના set થતું હોય નહીં. હા, સ્કિન પર ખોટું અસર પડે એ ખબર પડે. Face wash એટલે ગાઈસ અમે લોકો આવી ગયા છે બધું લઈને. જો કે તમે ત્યાં તો મને બતાવ્યું છે શું શું લઈને આવ્યા. પણ એસાઇનમેન્ટ મળી ગયું ને રીતિકા? assignment. બે દુકાને ફર્યા પછી 2 દિવસ પછી પરીક્ષા છે ને, અત્યારે એસાઇનમેન્ટ લેવા ગઈ. બોલ હા તું બધા ઉલ્લુ બનાવે આપણને. ઉલ્લુ બનાવે નહીં તમને ક્યારનું કઈ મીકેલું પણ તમે લાવ્યા નહીં ને તો તરબૂચ લાવી. અમે ગયા પછી આ લોકો કેવી પાર્ટી કરે છે? આ પીવું તરબૂચ કાલ લાવી. પીવું છે બોલાય? અમે વહેલા ના આવ્યા છે તમે લોકો ખાઈ જાય ને મમ્મી? મેં નહીં તો પાણી મૂકી રાખ્યું. છે આ તો અમે એવું ના ખાઈ દઈએ બેટા, છોકરા પહેલો. છોકરા પહેલા છે પછી મને મારે આયા પછી જ આપવું હતું મમ્મી. પેલું હા મેં ખવડાવી દીધું. જોરદાર. તું લાવી બેટા? જોરદાર છે. અસાઇનમેન્ટ હવે બેટા તું થોડું રોહિન શીખાડજો. હો હે તું ટીચર બનજે, એને સ્ટુડન્ટ બનાવજો. હો ઓ મમ્મી કેમ તું રડો છો? શું થયું બેટા? મમ્મી કોણ કરંટ લાગેલો એમ તો કે જસનાને. જુસાન કરંટ લાગેલો? બેટા ફોન થી. જો લો મિત્રો જુસાનનો ફોન આવ્યો છે. ઓ બેટા મોટર તો કરંટ મારી નાખે. માર નાખે મમ્મી. એકદા કેમ કરંટ લાગેલો એને? પણ નિલેશે છૂટા છૂટા રાખેલા પપ્પા એને. હા હા પણ બકા છૂટા વાય ના ખલાય. હા હા. જોજો મમ્મી, એ તો સારું કહેવાય. હું રોજ માતાજી મન્નત માનું છું. તો અરે જોજો જોશના એ પકડ મમ્મી. બકા હું શું કહું છું તને? એ આ 6 વર્ષ ના 6 મહિના કે વર્ષ પહેલા મારા કાકા સસરા મરી ગયા, ખબર ને તને? એકદમ જવાન જેવા એમ મોટરે સીટ પાડવા ગયા બકા, એક જ સીટમાં, અને પોણીમાં કરંટ આવ્યો ને તો એને જ મરી ગયા. લે એટલે આ બધું વસ્તુ તારે ધોરણ રાખવાનું બકા. આવી રીતે નહીં કા મમ્મી જો મમ્મી કેવી રડે છે બચારી. આ પપ્પાનો જીવ વધારે થઈ ગયો, આ પીહુનો જીવ વધારે થઈ ગયો. અમે બધા ચિંતા મુકાઈ ગયા આ બધું તે કીધું તો. પણ મારી બોન તને સેટ તો કોમન સેન્સ એને હોવું જોઈએ બકા. ઓ બકા મીટર આવી વસ્તુ સાચી, પણ નિલેશ તો તારે ઇલેક્ટ્રિશિયન છે. નિલેશને ખબર ના હોવી જોઈએ કે પાણીમાં કરંટ આવે, મોટરમાં વાયર છૂટા હોય તો આપણે તકેદારી રાખીએ. હા હા પણ આ લીલી હતી એટલે અડી. પણ દાદા કશો હા બીકો અડવા નહીં બકા, બિલકુલ અડવા નહીં. એ એમને નિલેશને કહે છે કે બધું કમ્પ્લીટ કરી આપો, વાયરિંગ બધું. મમ્મી જીવ વારે જો હતા એટલે મમ્મી કે વાત કર. લે મમ્મી રડે જો જુસના. લે મમ્મી ના રડીશ ના. લે વિડીયો કોલ કર.
જો રડામાં જ્યોત્સના ખરેખર મિત્રો એક જ્યોત્સનાનો ફોન આવ્યો તો મારા મમ્મીને લાગી આવ્યું છે. ખરેખર મારા કાકા ઓનલી ફોર 35 વર્ષના ઓન ધ સ્પોટ કરંટ લાગવાથી મરી ગયા છે, જે પાછું મોટરનો, અને આ જ મોટરનો કરંટ અમારા જ્યોત્સનાને લાગ્યો છે. જો વિડીયો કોલ આવ્યો છે. જ્યોત્સના બકા તું આવું નહીં કરવાનું. જો ઓ મારી બોન, તું અમારી બકા પણ એકની એક તું અમારી બોન છું બરાબર. બીજી અમારે 50 બોન છે એમ કે મને ખાલી એ કરંટ લાગેલો. જો આવી રીતે કરંટ લાગેલો એમને. જો કેવો કરંટ લાગ્યો આ. ના મમ્મી એવું ના જીવ બારીશ મમ્મી. બહુ ના જીવ બાર મમ્મી યાર. મમ્મી મમ્મી ના જીવ બાર. બતાવો છે આજ બહુ રડા જોશ ના. જો હા મમ્મી જો મારા પપ્પા હવે ખરેખર મારો આખો પરિવાર રડવા માંડ્યો છે. જોઈ લો કઈ આગળ હવે તમે ના જીવ બાર છો બાબા. માતાજી કશું ના થવા દે. આપણી માતાજી નહીં બે મમ્મી. આ ભગવાન માતાજીની કૃપાથી બચી ગયા એમ કહેજો. શું સારું કહેવાય ગયેલા તમે નહીં બેટા. તારે તે શું કીધું એટલે બધું નોર્મલ ખરું ને? પણ અત્યારે નોર્મલ ને તે બસ બકા જો આ પહેલો ચમત્કાર હવે અડતી નહીં કે શું કીધું? ના અડવા નહીં. ગમે તેવા છેડા પડી રહ્યા હોય તો પડી રહ્યા હોય. નિલેશ આવે ને તો જ કરવાનું બધું. પણ નિલેશ ના કે નિલેશ ના અડે કે દેવાનું પણ એમને બધું લાઈટ ફિટિંગ નું ફાવે લાગે નહીં મમ્મી. ભાઈ કાઢો કરંટ વસ્તુ છે. ના જીવતું ના માલ લે લે તો. હા તારે તો ખરેખર મિત્રો અમારું આખું પરિવાર એકદમ ચિંતામાં પડી ગયું છે. બાકી અમને પણ ખબર હતી. આજે અમે એવું કહ્યું કે બ્લોગ શૂટ કરતો હતો. એ ભાઈ ફોન તો નહીં કરતી. તમારા મનમાં મૂકું એને કઈક ગઈ છે એમ તો રહી એટલે મેં ફોન ના કર્યો એને. ખરેખર મિત્રો હું અંદરથી તૂટી ગયો છું એવું છે વસ્તુ. પણ આ બધું વસ્તુ તમારે મારે કહેવું જરૂરી છે. એટલા માટે મેં કેમેરો મારો ઓન રાખ્યો છે. બિકોઝ જે કરી તમને પણ ખબર પડે કે પ્લીઝ ચાલુ મોટરે ક્યારેય સ્વિચ દબાવી નહીં. લીલા કપડાં હોય ત્યારે લીલા કપડામાં ક્યારેય સ્વિચને અડકવું નહીં. મારી બેનના તકી પોઝિશન થઈ છે જો. એટલા માટે મેં તમને કહું છું. ક્રેક થયેલો વાયર હતો એમ કે. કેવું કહે છે? ક્રેક થયેલો વાયર હતો ને એકલી ટચ થઈ ગયો. પણ આજે બકા સારું છે ને તને? બસ તો બસ તો દવાખાનામાં જજો અને આવું બધું ધ્યાન રાખો શરીરના અને આમ મગજ આમ કંટ્રોલ રાખીને કામ કરો. જરા ચિંતા કઈ વાતની છે? બે ધૂન કામ નહીં કરવાનું કોઈ દિવસ. મિત્રો પરીક્ષાની તૈયારી અહીંયા ચાલી રહી છે. કેવું લાગે તૈયારી? તૈયારી મારે શું હોય એને પૂછવાનું. એમે રૂહીબેન તૈયારી કેવી ચાલી રહી છે? મસ્ત. કઈ નપાસ ના થયો? નપાસીસ ને પછી હોસ્ટેલમાં મૂકી દઈશ. હોસ્ટેલમાં જવું પડે બેટા. જો તો હોસ્ટેલમાં માટે બેન ટીચરો આવેલા જ. હે આયલા? સવારે આયલા? શું કીધું? મેં નામ લખાયું. હા જો એક બાજુ પેલી બાજુ તૈયારી ચાલે છે સામે, અને એક બાજુ અહીંયા તૈયારી ચાલે છે. નહીં મસ્ત મજાની મેગી બનાવી છે. એટલે આ કન્યા ભોજન કહેવાય. બોલો ભાઈ આના આ લોકો કન્યા ભોજન કહે છે. યમી યમી મેગી છે એમ બોલો. મેગી મસ્ત સારી લાગે છે બેટા. મેગી ખાઈ ને તો કેટલી મેગી ખવાય ખરી? આવું છોકરાઓની જીદ હોય શું કરીએ, પહેલાથી ખવડાવેલી હોય પણ તો પહેલાથી ના જ પાડતી કે ના ખવાય મેગી, પેટમાં દુખે છે. પીવું તો ખાસ દુખે છે. પીવું ખાય છે એમ એમ. આ મેગી વસ્તુ એક મેગી એક પકોડી બહુ એકદમ અલગ ટેસ્ટ આવે નહીં? સૌથી વધારે તો મેગી મારી ફેવરેટ છે. ચાલો મિત્રો 9:30 વાગી ગયા છે ને ફાઇનલી હવે ઉપર જવાનો પણ સમય થઈ ગયો છે. અને અત્યારે ઉપર જઉં છું બિકોઝ એડિટિંગ કરવાનું છે. જમી લીધું છે? તમે લોકો જમી લીધું કે નહીં? અમે જો કેનું જમી લીધું છે? જીલુ હું જાઉં બકા ઉપર હવે? હું પહેલો જઉં છું અને રીતિકા બધું કામ પરવાડીને આવે છે. નહીં રીતિકા? રસોડું પણ સાફ કરીને આવશે. રસોડું સાફ કરવાનું છે ને અત્યારે? ઓકે તો ચાલો મિત્રો રીતિકા રસોડું સાફ કરીને આવશે અને પછી અત્યારે અમે ઉપર આવો છો તમે મારા જોડે? તો પછી પાણી લઈ લો. તમે લઈ લો. જોયું કેવો ઓર્ડર મારે છે? તો ચાલો મમ્મી પૂછી જોઈએ જ્યોત્સના વિશે. મમ્મી કેવું લાગે? જ્યોત્સનાનો ફોન કરેલો તો શું કીધું? સારું છે તાર? એટલે વધારે દુખતું નહીં ને શરીરનું? દવાખાનું કરી? બસ તો વાંધો નહીં. તો ચાલો મિત્રો હવે મારી દીદીને તો સારું છે, વાંધો નહીં. ભગવાન માતાજીની કૃપા છે, તમારા લોકોનો આશીર્વાદ છે, ઠાકરજીની કૃપા છે, એટલા માટે કોઈ ટેન્શન નથી.
હવે અમે આવતીકાલે એની ખબર કાઢવા માટે જવાના છે. તો આવતીકાલના બ્લોગમાં હું એને પૂરેપૂરી કવર કરીશ મારી બેનને જે કદી કેવું છે અત્યારે એને. બાકી અહીંયા એને અહીંયા આ આંગળે થોડું ચાઠું પડી ગયું છે એને, તો વાંધો નહીં. એટલે હું તમને પણ કહું છું કે તમે લોકો ધ્યાન રાખજો અને આવી રીતે બધું કોઈ પણ કપડાં ગીલા હોય તો ક્યારેય સ્વિચને અડવું નહીં. એટલા માટે બધું તકેદારી રાખવી જરૂર છે, કેમ કે આપણી સલામતી આપણા હાથમાં છે. ઓકે. અને સિમ્બાને બતાવજો. સિમ્બો તો કેવો બેસી રહ્યો છે. સિમ્બા, ઓ સિમ્બા, કમ સિમ્બા, કમ સિમ્બા, કમ. ગુડ બોય સિમ્બા, કમ. અહીંયા સિમ્બા, sit down. ગુડ બોય. જો સિમ્બા થોડું સમજે છે બધું. આ પાણી બોટલ લીધી? સારું. જો એક બાજુ એની સિરિયલમાં નજર છે ને એક બાજુ અંદર જાય છે. એ બાજુ સિરિયલ જોવે છે. વાંધો નહીં, ચાલો મિત્રો. ઓય હવે અત્યારે ઊંઘવા જઉં છું. બ્લોગની એન્ડ અત્યારે આપી દઉં નહીં? બ્લોગની એન્ડ ક્યાંક ઉપરમાં બધું બહુ કામ છે, એડિટિંગ કરવાનું છે. લેપટોપ બેગમાં છે. જો ये रिश्ता क्या कहलाता है? શું ચાલે છે? तो चलो मित्रों, हमारे घर में तो एवरी डे आ सीरियल चालू જ હોય. ये रिश्ता क्या कहलाता है? તમે લોકો જોવો છો કે નહીં જોતા? આ શું કરે છે? એક બાજુ સોડા પીવે છે, એક બાજુ જો મમ્મી કાલથી શું જોસાન કરે? શું છે? બ્લોગ ચાલુ હોય ને. હા, કેમ શું થયું? એમની દોસ્તના વિડીયો હતા બનાવતી નહીં, બીમાર હોય. હા હે ને. હા, વાંધો નહીં. હા તો મિત્રો, જુસ્સાની ચેનલમાં વિડીયો નહીં આવે બિકોઝ તમને ખબર છે આ શું થયું છે અને પછી એનું થોડુંક પ્રોબ્લેમ થયો છે, એટલા માટે વિડીયો નહીં આવે. એટલે વાંધો નહીં, પણ એ જલ્દીથી અંદર વિડીયોમાં કહેશે નહીં મમ્મી એને શું થયું છે. એટલે તમે પણ જોઈ લો. આવી રીતે ઊંઘી જવાનું. હવે ઊંઘી ગઈ, અંદર મૂકી. તો ચાલો મિત્રો, આ બ્લોગને હેન્ડ આપું છું. ને તમને બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જુસ્સાનો ફોન આવ્યા પછી તો અમે બહુ જ ગભરાઈ ગયા હતા, પણ વાંધો નહીં. હવે આવતીકાલે ક્યારે એના ઘરે જઈએ, ક્યારે એને રૂબરૂ જોઈએ ત્યારે અમારું મન થોડું હળવાશ થશે. તો બ્લોગ અહીં હેન્ડ આપું છું. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. બીજા પાર્ટમાં અમે જુસ્સાના ઘરે જવાના છે. ઓકે, તો મળીએ આવતીકાલના બ્લોગમાં. બાય.